નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સોમનાથના સાનિધ્યમાં મિની કુંભ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સોમનાથમાં પ્રથમવાર ભવ્ય રવેડી નીકળવા જઈ રહી છે। જૂનાગઢમાં જે મહાશિવરાત્રી દરમિયાન રવેડી નીકળે છે તેવી જ આ યાત્રા સોમનાથમાં નીકળી રહી છે। 500 જેટલા સાધુ આ યાત્રામાં જોડાયા છે। અત્યાર સુધી આ પ્રકારના દ્રશ્યો છે તે મહાકુંભ અને બીજું ગુજરાતની અંદર છે તે મહાશિવરાત્રીના દિવસે જોવા મળતા હોય છે તેવા જ દ્રશ્યો છે તે આજે સોમનાથના સાનિધ્યની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય છે કે ધર્મ સત્તા અને રાજ સત્તા બંને એક સાથે જોવા મળી રહી છે। રાજેશભાઈ, પ્રથમ જ્યારે આ વિસ્તારના સાંસદ હોવાનું મને ગૌરવ છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણમાં સાંસદ તરીકે મને પ્રતિનિધિત્વ મળ્યું અને દેશના પ્રધાનમંત્રી જ્યારે અહીંયા આવતા હોય 1000 વર્ષ પછી જ્યારે આ આસ્થાના કેન્દ્ર માટે જ્યારે લોકોની આસ્થાનું કેન્દ્ર ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે પ્રથમ વખત અહીંયા સાધુ સંતોની રવેડી નીકળી છે। જેમ શિવરાત્રી મેળો હોય, કુંભ મેળો હોય, એ સમય દરમિયાન જ્યારે રવેડી નીકળતી હોય પ્રથમ વખત સોમનાથ જ્યોતિર્લિંગમાં નીકળી છે ત્યારે અદ્ભુત અલૌકિક દ્રશ્ય આજે અહીંયા સોમનાથમાં જોવા મળી રહ્યું છે। ઇન્દ્ર ભારતી બાપુની આગેવાની હેઠળ ખાસ છે તે આ રવેડી સ્થાન થઈ છે। એટલે કહી શકાય કે સાધુ સંતોની સાથે કહી શકાય કે નેતાઓ જે રીતે જોઈ રહ્યા છો કે સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર જે રીતે ઐતિહાસિક દ્રશ્યનો આપણે સૌ નજારો અને આપણે દર્શન કરી રહ્યા છીએ સોમનાથ મહાદેવના 1000 વર્ષ પહેલા જ્યારે સોમનાથ મહાદેવ મંદિરનું આજે 75 વર્ષ જીર્ણોદ્ધારના પૂર્ણ થવા થઈ રહ્યા છે। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અભિનંદન આપી જે રીતે સંતો દ્વારા પ્રથમવાર સોમનાથની અંદર રવેડીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સંતોને પણ વંદન કરું છું, સૌને અભિનંદન આપું છું। જે રીતના સોમનાથના સાનિધ્યમાં પ્રથમ વખત આ પ્રકારની આમ તો આ દ્રશ્યો તમે જૂનાગઢમાં જોયા છે, પરંતુ આ દ્રશ્યો સોમનાથ દાદાના મંદિરના પટાંગણમાં કઈ રીતના જોવો છો અને આ ઐતિહાસિક દિવસ કહેવામાં આવે છે। આ દ્રશ્યો જે જૂનાગઢમાં જોવાતા હતા એ દ્રશ્યો હવે સમગ્ર દેશની અંદર જોવા છે। આજે આપ જોઈ રહ્યા છો કે આ સોમનાથની અંદર સ્વાભિમાન પર્વ કે 1000 વર્ષ પહેલા જે સોમનાથ ઉભો હતો એ જ સોમનાથ દાદા આજે અખંડિતતા સાથે ઊભા છે અને આ સનાતનનો ધર્મનો જે જય છે, આ સંતોની જે ભૂમિ છે એ સમગ્ર ભારત દેશ સંતોની ભૂમિ છે। એટલે એ જૂનાગઢમાં ચાલતું હતું પણ હવે સમગ્ર દેશની અંદર આવો આધ્યાત્મિક, આવો સાંસ્કૃતિક કાર્યક્રમો, આવો વારસો સમગ્ર દેશની અંદર જોવા મળશે। આ એક નવી શરૂઆત છે સરદાર પટેલનું અને નરેન્દ્રભાઈના વિચારનું। આ ગુજરાત, આ ભારત દેશ છે। રાજેશભાઈ, ફરી એક વખત હર હર મહાદેવ જોશથી લાગે હર હર મહાદેવના નાદ સાથે આ રવેડી છે તે આગળ વધી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઐતિહાસિક દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન ઉપર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આ રવેડી છે આગળ વધી રહી છે, સોમનાથ દાદાના મંદિર સુધી છે તે આ રવેડી પ્રસ્થાન થઈ ચૂકી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ। તો સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ છે। પ્રધાનમંત્રી પણ અહીં હાજરી આપવાના છે। અલગ અલગ કાર્યક્રમોનું આયોજન આ સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન થયું છે ત્યારે આજે ભવ્યાતિ ભવ્ય આ રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે। જેમ જૂનાગઢમાં રવેડી નીકળે છે તેમ આ વખતે સોમનાથમાં પ્રથમ વખત આ રીતે રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગુજરાત સહિત દેશભરના સાધુઓ ઉપસ્થિત રહ્યા છે। સોમનાથના સાનિધ્યમાં મિની કુંભ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વિવિધ કરતબો છે એ પણ સાધુઓ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે લોકો પહોંચી રહ્યા છે। જૂનાગઢમાં જેમ મહાશિવરાત્રી દરમિયાન રવેડી નીકળે છે તે જ પ્રકારનું આયોજન આ વખતે સોમનાથમાં થયું છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી આજે ચાલી રહી છે જેનો આજે બીજો દિવસ છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વ અંતર્ગત સ્વાભિમાન યાત્રા નીકળી।
સ્વાભિમાન યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોડાશે। શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી આ યાત્રા યોજાવાની છે। સ્વાભિમાન યાત્રામાં 108 ઘોડેસવારો પણ જોડાશે। યાત્રા જ્યારે નીકળવાની છે તે પહેલા આ રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું, રિહર્સલ આજે યોજવામાં આવ્યું હતું। વડાપ્રધાનના આગમનને લઈને પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, રિહર્સલ આજે કરવામાં આવ્યું હતું। સ્વાભિમાન યાત્રામાં 108 જેટલા ઘોડેસવારો પણ જોડાશે। ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજે બીજો દિવસ છે। વડાપ્રધાન મોદીને કાર્યક્રમ અંગે કલેક્ટરે માહિતી આપી છે। વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા વડાપ્રધાનની હાજરીમાં નીકળશે। और शौर्य यात्रा जो है हमारे संघ सर्कल से लेके हमीरजी सर्कल तक का उसका उनका पूरा रूट है। आप देख सकते हैं बाहर वो पूरा रूट को तैयार किया गया है और उसके बाद वो यहाँ के पूजा करने के बाद वो पब्लिक मीटिंग यानी कि शौर्य सभा में हिस्सा लेंगे। और जो 1000 साल हुआ है जब मोहम्मद गजनी ने अटैक किया था, तो 1000 साल के बाद भी सोमनाथ दादा का मंदिर जो है उसकी जो आस्था है वो भी वो बिल्कुल अटूट है। उसमें लोग अभी भी पूरी श्रद्धा से आते रहते हैं और जो संस्कृति हमारी है उसको हमने बरकरार रखा है। यही एक संदेश देने जा रहे हैं। 108 अश्वा की अभी हमने तैयारी करी है, तो 108 फोर्सेस के साथ उनका शौर्य यात्रा होंगी और वो पूरा करीब 800 मीटर का रूट है, तो उसको चलेंगे। ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજે બીજો દિવસ છે। વડાપ્રધાનના આગમનને લઈને સોમનાથમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા આજે રિહર્સલ કરવામાં આવ્યું। સ્થાનિક પોલીસ અને એસપીજી દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે સોમનાથ દાદાના દર્શન કર્યા। સ્વાભિમાન પર્વને લઈને ગુજરાત ફર્સ્ટ સાથે તેમણે વાતચીત કરી। કહ્યું સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે। વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરશે। ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ। સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ, જેને રવેડી પણ કહેવામાં આવી। વહેલી સવારથી દેશભરમાંથી આવેલા સાધુ સંતો સોમનાથના પટાંગણમાં ઉમટી પડ્યા હતા। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધીની આ યાત્રામાં ગુજરાતભરના સાધુ સંતોએ ભાગ લીધો છે। ભગવો ધ્વજ, શંખનાદ અને ડમરૂના ગુંજરાવ સાથે પ્રભાસ ક્ષેત્ર જાણે કૈલાશ સમાન બની ગયું છે। જય સોમનાથ અને બમ બમ ભોલેના નાદથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। હાથમાં ધ્વજ અને મસ્તક પર ભગવા વસ્ત્રો સાથે સાધુ સંતોની શૌર્ય યાત્રાએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધો। ભારતના યશસ્વી વડાપ્રધાન એક મોટું આયોજન, જે એક આપણે સનાતન ધર્મ, હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે। એની અંદર શ્રીપંત દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક ડમરૂ યાત્રા અને સાંજે 5 વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ, એના પછી ગિરનારમાં કાઢીએ છીએ અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી। અને આજે સાંજે 5 વાગે પાછી રવેડી અને साधु संतों की एक शोभा यात्रा निकलसे। पूरा सोमनाथ मंगलमय हो गया है। 1000 साल के बाद हमारे ये जो सोमनाथ स्वाभिमान पर्व आया है, उसमें पूरे गुजरात भर से लोग, साधु संत, पंडित, महात्मा यहाँ पधारे हुए हैं। एक हर्षोल्लास का, आनंद का वातावरण यहाँ पे। रवाड़ी जैसे कुंभ मेले में हुआ था ना, वैसा ही बिल्कुल यहाँ पे होगा। अभी अभी आपने देखा 108 जो पुलिसकर्मी थे, घुड़सवार थे, निकले यहाँ पे। बाद में साधु संत शंखनाद के साथ निकलेंगे। पंडित महात्मा जी जो है वो मंत्रोच्चार के साथ निकलेंगे। જે આક્રમણકારીઓએ સોમનાથ મંદિરને તોડવાના પ્રયાસો કરેલા,
જે મંદિરને તોડવા માટે અને ધર્મને સનાતનને ધરાશય કરવા માટેના જે એના પ્રયાસો હતા, આજે 1000 વર્ષ થયા તો આજે સોમનાથ એમનેમ ઊભું છે. આ આપણો ધર્મ એમનેમ છે. સનાતનને કોઈ પાડી શકશે નહીં. સનાતન અજર અમર છે. સનાતન આજે છે, કાલે હતો અને કાલે પણ રહેવાનો જ છે. માટે સનાતન ધર્મને કોઈ પણ આક્રમણકારી એવું વિશે કે સનાતન ન હોવો જોઈએ તો એની ભૂલ ભરેલી છે. સનાતન રહેશે, રહેવાનો છે અને રહેશે. ગૌરવની વાત એ છે કે શૌર્ય યાત્રા વીર અમીરજી ગોહિલથી લઈ જેને જેને ધર્મ માટે માથા મૂક્યા એની એક યાત્રા, અદભુત યાત્રા. દળ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ બનીને બુજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી ન થવું અને જગતના નાથને જગતના બાપને જેથી જરૂર પડી હતી તેથી લીલા માથાના બલિદાન જેને આપ્યા હતા એવા શૂરવીરોની શૌર્ય યાત્રા જેને કહી શકાય. એવી શૌર્ય યાત્રામાં સોમનાથમાં સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ અને પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ખોળામાં રમે ગુણનો પતિ જાપનિત જપે જતી અને સતી તારી આરતી રોજ ઉતરતી. એવી હજાર વર્ષના વાળા વાઈ ગયા અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય, સૂરજ આથમે તોય ઉતરતી હોય, જેની દિવ્ય ચેતના દિવ્ય જ્યોતિ પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની ખમીર બનતી જનતા, ગુજરાતની આ અવસરને ઉત્સવમાં ફેરવવા વાળી એક ઉત્સાહની વાત. એમાંય માન્ય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને અભિવાદનને તમામ સંતો પંચદશનામ અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુ અહીંયા પધાર્યા છે. સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગુજરાત ફર્સ્ટની રામચરણદાસ મહારાજ સાથે વાતચીત. હિમાચલ પ્રદેશથી રામચરણદાસ મહારાજ અહીં સોમનાથ આવ્યા છે. તેમણે કહ્યું, આપણી સનાતન સંસ્કૃતિ ક્યારેય ધ્વસ્ત થઈ નથી. નરેન્દ્રના રૂપમાં ભગવાન સ્વયં અવતાર લઈને આવ્યા છે. આખા વિશ્વને સુખ શાંતિનો સંદેશ આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક માર્ગદર્શક તરીકે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. यह एक स्वर्णिम युग हमारे लिए आया है. जितना भी विधर्मियों ने, मुगलों ने हमारी संस्कृति को छिन्न भिन्न किया है, कहते हैं कि 3 समारत देश को संत सती और सूर. हमारी आर्य संस्कृति, हमारी सनातन संस्कृति ये कभी मिटी नहीं है, कमजोर जरूर महसूस हुई है, लेकिन आज पुनः भगवान ने परम कृपा किया. कहते हैं कि यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. भगवान ने स्वयं कहा कि जब जब धर्म का ह्रास होता है और भक्त लोग और हमारी संस्कृति का जब जब नुकसान होता है, तब मैं स्वयं किसी न किसी रूप में आकर के प्रकट होता हूँ. मेरा तो यह पूर्ण रूप से मानना है कि भगवान की जो कृपा है, जैसा गीता में लिखा है नराणाम नरेंद्रो हम, भगवान ने कहा नरों में मैं नरेंद्र हूँ, उसी प्रकार से नरेंद्र के रूप में भगवान स्वयं अवतार लेकर के अपनी भारत की विरासत को पुनर्स्थापित कर रहे हैं. जो हमने गरिमा को खोया है या हमने 1000 वर्ष के कालखंड में जितना हमारी क्षति हुई है धर्म की, आध्यात्म की, संस्कृति की, विकास की, उसको पुनः हमने 10 साल में इसको पुनर्स्थापित करना है और पूरे दुनिया को सुख और शांति और समृद्धि का संदेश देना है. क्योंकि भारत दुनिया का विश्व गुरु रहा है और आध्यात्म से ही सुख शांति मिल सकती है और कहीं सुख शांति नहीं मिल सकती है बिना अध्यात्म के. तो हमें अपने आध्यात्मिक नींव पर विश्व पटल को पर खड़ा करना है भारत को, जिससे पूरी दुनिया को शांति का संदेश और विश्व बंधुत्व का संदेश मिल सके. इस दृष्टि में मोदी जी का लंबे समय से अध्यात्म के क्षेत्र में साधु संत और ऋषियों से मिलना जुलना, अध्ययन पठन पाठन, उनका सदैव चिंतन मनन रहा है. आज उसी चिंतन को बढ़ाते हुए माननीय प्रधानमंत्री मोदी जी इस देश को और इस दुनिया को एक मार्गदर्शक के रूप में आए हैं और निश्चित रूप से पूरी दुनिया को सुख शांति और समृद्धि का संदेश और भारत ही स्थापित कर सकता और किसी दुनिया में. क्योंकि और दुनिया के जितने देश हैं भोगवादी देश हैं, उपभोक्तावादी देश हैं, लेकिन यह भारत आध्यात्मिक देश, सांस्कृतिक देश और ऋषि मुनियों के तपःपूत देश है. इसलिए इस भूमि को हमें कैसे दुनिया में सुख शांति स्थापित करना है, इस दिशा में आज कदम चला हुआ है. आगामी मुझे पूर्ण विश्वास है कि हमारे देश में जिस तरह से तीर्थों का उद्धार, काशी विश्वनाथ का, अयोध्या राम जन्मभूमि का, सोमनाथ जी का और अनेक महाकाल मंदिर का, महालोक का, केदारनाथ का, इस प्रकार से पूरे भारत के जितने भी हमारे आध्यात्मिक केंद्र थे उनको पुनर्स्थापित करना है, उन्हें स्वर्णिम शिखर पर ले जाना है.
સ્વાભિમાન પર્વ પર કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું. કહ્યું કે કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવના દર્શને આવે છે. સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ છે. સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાના 1000 વર્ષ. 3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરાયા. નરેન્દ્રભાઈ મોદી એકતા અખંડિતતાને લઈને આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વ 8, 9, 10 અને 11 જાન્યુઆરી 2026 ખૂબ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલો આ સ્વાભિમાન પર્વ 1000 વર્ષનું અતૂટ આસ્થા એટલે કે અતૂટ આસ્થાના 1000 વર્ષ. આ શબ્દ ચયન, આ સૂત્ર એ હૃદયને સોસરું ચોંટી જાય, આત્માને ચોંટી જાય એ પ્રકારે નરેન્દ્રભાઈ 72 કલાકના અખંડ ઓમકાર જાપ ભગવાન સોમનાથના મંદિરમાં થાય. આ પરિકલ્પના મોદી સાહેબ સિવાય હું એમ કહીશ, આ 1000 વર્ષ તો ખરા જ, પણ એ પહેલા પણ કદાચ કોઈને આવે કે કેમ આવશે કે કેમ એનો પણ પ્રશ્નાર્થ છે. સ્વાભિમાન પર્વને લઈને સાધુ સંતો દ્વારા પત્રકાર પરિષદ કરાઈ. ઇન્દ્ર ભારતી બાપુ અને મહેન્દ્ર બાપુએ ચર્ચા કરી. સોમનાથમાં પ્રથમવાર નીકળતી રવડી અંગે તેમણે વાત કરી હતી. ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું યુગ પુરુષ કહીશ. ક્યારેક ક્યારેક જ આવા પુરુષ જન્મે છે જે રાષ્ટ્રને અને ધર્મને એક નવી દિશા આપે છે. ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે આજે ભારતની પ્રજા એકદમ શાંતિથી સુખી છે. ભગવાન દત્તાત્રેય તેમને લાંબુ આયુષ્ય આપે. અમે પણ આ ભવ્ય અવસર પર સરકારની સાથે હોવાનું તેમણે જણાવ્યું. આનાથી વધારે મોટો મહોત્સવ હોઈ જ ન શકે. વડાપ્રધાને સુંદર લેખ લખી સોમનાથની યશોગાથાને વધાવી છે. સોમનાથમાં થયેલી 1000 વર્ષ પહેલાની ઘટનાને વર્ણવી છે તેવું મહેન્દ્રનાથ બાપુએ જણાવ્યું અને કહ્યું કે આ ઉત્સવ ગુજરાતનો નહીં, સનાતનીઓનો ઉત્સવ છે. ત્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એક યુવાધન અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે સતત મહેનત કરી અને આ સંદેશો, હિન્દુત્વનો સંદેશો, સનાતનનો સંદેશો અને હિન્દુત્વ ધારાની સરકાર, હિન્દુત્વ વિચારધારાની સરકાર આજે જે વિશ્વભરની અંદર જે સંદેશો આપે છે, તો આવા યુગ પુરુષો, હું એને યુગ પુરુષ કહીશ, વડાપ્રધાન તો છે જ પણ એને હું યુગ પુરુષ કરી, કેમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભવતિ ભારત, ક્યારેક ક્યારેક આવા પુરુષો જન્મે છે જે રાષ્ટ્રને અને ધર્મને એક નવી દિશા, નવો વિચાર આપે છે. આજે ભારતની અંદર તમે જોવા જાઓ તો આજે વિશ્વની અંદર ગમે અહીંયા તમે જાઓ તો ક્યાં ને કંઈક હાલે છે, પણ ભારત આજે એકદમ શાંત. સરકારશ્રીની અને તમામ સાધુ સંતોની ઈચ્છાથી આજે સોમનાથ મહાદેવને જ્યારે આજે 75 વર્ષ જીર્ણોદ્ધારને પૂર્ણ થયા છે, આનાથી વધારે મોટો મહોત્સવ કયો હોઈ શકે? એ મહોત્સવની અંદર અમે પણ સામેલ થઈ અને મહાદેવના આશીર્વાદ લેવા માટે તમામ હજારોની સંખ્યામાં આજે સોમનાથની અંદર સાધુ સંતો ઉતરી આવ્યા છે. હમણાં જ 1 કલાક પછી આ શોભાયાત્રા, આ રવાડી ન ભૂતો ન ભવિષ્ય સોમનાથમાં પ્રથમવાર યોજાવા જઈ રહી છે. ત્યારે આપના માધ્યમથી આખું ગુજરાત, એમાં આખું ભારત આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના દર્શન કરશે. અને આ આખા ઉત્સવની દરમિયાન આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ હાજર રહેવાના છે. એમને પણ એક સુંદર લેખ લખી અને સોમનાથની યશોગાથાને વધાવી છે. સોમનાથની અંદર થયેલી 1000 વર્ષ પૂર્વની ઘટના તેમજ જીર્ણોદ્ધારની ઘટનાને ખૂબ સારી રીતે આજે સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે કરોડો લોકોની આસ્થા સમાન આ મંદિર સનાતનોની આસ્થાનું પ્રતીક છે. મંદિર પર અનેક આક્રમણો થયા પણ સનાતન પરની શ્રદ્ધા અડગ છે. સોમનાથ પર હુમલા સમયે બ્રાહ્મણોએ પોતાની જાતનું બલિદાન આપ્યું અને તેની જનોઈનું વજન 1.25 મણ થયું હતું. 2000 જેટલા કિન્નરોએ પણ શહાદત વહોરી હતી. જોવા જઈએ તો 18 વર્ણે સોમનાથ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે.
સોમનાથને બચાવવા વિધર્મીઓ હમીરસિંહજી ગોહિલ, વેગડા ભીલની શહીદી ક્યારે ભૂલાઈ રહી? આજે દેશના અનેક મંદિરોના ઇતિહાસ જીવંત રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સિંહ ફાળો છે. પછી તે રામ મંદિર હોય કે સોમનાથ, તેમના ઇતિહાસ માટે વડાપ્રધાન દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. નમો વાજ ભૂતાજ ધાનમ ભૈયાનમ જટાબાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ. કોટી કસટ કાપવા વાળો દાદો સોમેશ્વર, દાદો સોમનાથ અખંડ ઉભો છે. અનેક આતતાઓ, અનેક આક્રમણકારીઓ આપણી સભ્યતાને, શ્રદ્ધાને, આસ્થાને, એકતાને, અખંડિતતાને તોડવાની જેમ જેમ કોશિશ કરી છતાં અડીખમ લોહીના હાટા કરીને પણ, લોહી રેડીને પણ અખંડિતતા એમને જાળવી રાખી આજ આપણે જોઈએ છીએ. ખાસ કરીને બાપુ જોવા જાય તો ઘણા વિધર્મીઓએ સોમનાથ લૂંટવાનો કે તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે કઈ બ્રાહ્મણોની જનોઈનું વજન 1000 મણ છે, તો બાપુ શહાદત આપી. હા, ના, આપણે ખૂબ શહાદતો, 18 વરણ કોઈ સનાતની એવું નથી કે જેમણે સોમનાથ માટે બલિદાન નથી આપ્યું. તાળી પાડવાવાળા કિન્નરો 2000 કપાઈ ગયા છે ત્યાં, અને હવામણ જનોઈ થઈ હતી. સવામણ જનોઈ એટલે બહુ કહેવાય. સવામણ જનોઈ ક્યારે થાય? 1000 માણસ કપાય ત્યારે થાય. ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો બીજો દિવસ સોમનાથ દાદાના સાનિધ્યમાં મહિલાઓ ભજનમાં તલ્લીન બની હાથમાં કરતાલ સાથે અબાલ વૃદ્ધો ભજન કરી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ભજન કરતી મહિલાઓ જોવા મળી. મંદિર મેદાનમાં મહિલાઓ દ્વારા ભજન ગાવામાં આવી રહ્યા છે. તબલા, ઝાંઝ સાથે ભજન અને કીર્તન કરવામાં આવી રહ્યા છે. સોમનાથમાં 1000 વર્ષ પહેલા આક્રમણ છતાં મંદિર આજે પણ અડગ. આજે પણ સોમનાથ મહાદેવ મંદિર અડીખમ છે. વિધર્મી આક્રમણના અવશેષો સોમનાથ મ્યુઝિયમમાં સંગ્રહિત થયેલા છે. શતાબ્દી પર્વમાં સોમનાથની અમર આસ્થાની ઉજવણી થઈ રહી છે. 1026ના આક્રમણના અવશેષો મ્યુઝિયમમાં જાળવાયા છે. મંદિર ત્યારની કલા પણ આજે જીવંત છે. અરવલ્લીના શામળાજીમાં મહોત્સવનું સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં સામેલ. 167 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું પણ આયોજન. સમાપનના દિવસે સિંગર કિંજલ દવે સૂર રેલાવશે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના ગાંધી આશ્રમમાં તૈયારીઓ થઈ રહી છે. સમગ્ર ગાંધી આશ્રમમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. 11 જાન્યુઆરીએ પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. પીએમ મોદી સાથે જર્મનના ચાન્સેલર પણ મુલાકાત લેવાના છે. આગામી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને તેમના આગમન પહેલા જ તૈયારીઓ તડામાર જે છે શરૂ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને અત્યારથી જ ગાંધી આશ્રમની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સંભવિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 તારીખે સોમનાથ અને 11 તારીખે રાજકોટ બાદ 12 તારીખે જે છે એ અમદાવાદના ગાંધી જે સાબરમતી આશ્રમ આવેલો છે ત્યાં મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ કાઇટ ફેસ્ટિવલમાં પણ હાજરી આપવાના છે. હાલ ગાંધી આશ્રમના દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલમાં ચાલી રહ્યો છે. તમામ જગ્યાએ પોલીસ હાલ ખડે પગે જોવા મળી રહી છે. સાથે સાથે જે તૈયારીનો આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે. સંભવિત કાર્યક્રમ મુજબ 12 તારીખની આસપાસ સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સલર કાઇટ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરશે અને અમદાવાદ સાથે આવેલો મહાત્મા ગાંધી જે ભારતના રાષ્ટ્ર પિતા તરીકે છે તેમનું આશ્રમ જે સ્થાપિત કરવામાં આવ્યો ત્યાંની પણ મુલાકાત લઈ શકે છે. હાલ તમામ પ્રકારનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે ગાંધી આશ્રમની અંદર જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન અને સાથે સાથે જર્મનના જે ચાન્સલર આવવાના છે બંને જે છે એ ગાંધી આશ્રમની મુલાકાત બાદ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન અને ત્યારબાદ ઓલ્ડ હાઈકોર્ટથી મહાત્મા ગાંધી જ્યાં મેટ્રો સ્ટેશનની શરૂઆત થશે, એટલે કે ત્યાંથી પોતે બેસીને ગાંધીનગર તરફ રવાના થશે અને બંનેનો જે કાર્યક્રમ છે એ 11 તારીખ અને 12 તારીખ જે છે એ અમદાવાદ અને સાથે સાથે રાજકોટ અને સોમનાથના કાર્યક્રમો પણ હાજરી વડાપ્રધાન આપશે. કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદમાં 20મું જીઆઈએચડી પ્રોપર્ટી ઓલિમ્પિયાડ. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ક્રેડાઈ રિયલ એસ્ટેટ મેળામાં હાજરી આપી. 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં
400થી વધુ પ્રોજેક્ટ સાથે આ પ્રોપર્ટી મહાકુંભ યોજાઈ રહ્યો છે, જ્યાં 80થી વધુ ડીલરો સાથે રોકાણકારો માટે સ્વર્ણિમ તક રહેલી છે. પ્રોપર્ટી ખરીદનારાઓ અને રોકાણકારો માટે આ એક સ્વર્ણિમ તક છે. વિઝિટર્સ માટે મેળામાં પ્રવેશ મફત રહેશે. કહી શકાય કે જીવન ગુજારવા માટે જે 3 વસ્તુ જોડે જ આખું જીવન જોડાયેલું છે. ઇઝી ટુ મૂવની જે વાત કરી તમે, મોબિલિટી એ કોઈ બી શહેર માટે, અર્બન ડેવલપમેન્ટ માટે કે કોઈ બી રાજ્ય કે દેશ માટે સૌથી મહત્વનો વિષય છે. કારણ કે વ્યક્તિનો મોટા ભાગનો સમય એ એક જગ્યાથી બીજી જગ્યા પર જવામાં નીકળી જતો હોય છે, અને જ્યારે મોબિલિટી સારી નથી હોતી ને તો એ શહેરનો વિકાસ બી એક લેવલ પર આવીને રોકાઈ જતો હોય છે. બરાબર. હું અમદાવાદની વાત કરું તો અમદાવાદનો દસકો તો મોબિલિટીની વાત કરીએ તો ઘણો પહેલાથી ચાલુ થઈ ગયો છે. કોમનવેલ્થને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. કોમનવેલ્થ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટી સૌથી મહત્વનું છે. વડાપ્રધાનની લીડરશીપથી અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ મળ્યું છે. 7.3 મિલિયન લોકોએ ભાગ લીધો છે ખેલ મહાકુંભમાં. મનસુખભાઈ અમિતભાઈ શાહના અથાગ પ્રયાસોથી આ કોમનવેલ્થ મળ્યું હોવાનું તેમણે જણાવ્યું. પાર્ટિસિપેન્ટ્સ ખેલ મહાકુંભમાં ભાગ લીધો. જોરદાર 73 લાખ લોકો. એમાં કોમનવેલ્થ જે ચાલુ થઈને ત્યારે જેટલું ઇમ્પોર્ટન્સ હતું ને એ ઇમ્પોર્ટન્સ આપણે 2030માં અમદાવાદની કોમનવેલ્થ 100 વર્ષ પણ એનાથી બી વધુ એથ્લેટ્સ આપણા શહેરના મહેમાન બનવાના છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં. 29 12,000થી વધારે એથ્લેટ્સ દુનિયાભરમાંથી આવશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં. જે ઓલિમ્પિકની અંદર તમે ગણો તો એ બી 12,000થી 14,000 એથ્લેટ્સ હોય, અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ હોય 12,000થી વધારે એથ્લેટ્સ અમદાવાદના આવવાના છે. એના સિવાય બીજી 15થી વધારે ટુર્નામેન્ટ્સ તો ઓલરેડી ગુજરાતમાં અમદાવાદને એલોટ થઈ ગઈ છે. સફળતાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ નિવેદન આપ્યું. કહ્યું, બીજાની સફળતાની ચોરી નહીં, પોતાના આઈડિયાને અમલમાં મૂકો. દરેકને વાહવાહી જોઈએ છે, તેની ટીકા સહન કરવાની આદત પાડો. જો તમે સાચું નહીં બોલો તો જીવનભર તમારો વિરોધ નહીં થાય. ટીકાથી જો તમે ડરી ગયા તો ક્યારેય સફળ નહીં થાઓ. નરેન્દ્રભાઈ મોદી જેવી વિચારધારા હોવી જોઈએ. પોતાની સફળતા બીજાના ભલા માટે કામ આવે તેવી હોવી જોઈએ. બીજાના સક્સેસની ચોરી નહીં કરવી જોઈએ. વાહ વાહ. શેખરભાઈ આ કર્યું, ખૂબ સક્સેસ ગયા, ચલો આપણે બી એ જ કરવા માંગીએ. જક્ષયભાઈએ શું કર્યું, હું બી એ જ કરવા માંગુ. તમે આઈડિયાઝ ચોરી કરવા કરતા આઈડિયા ક્રિએટ કરો. જેને વાહવાહી જોઈતી હોય એને ટીકા સહન કરવાની આદત સૌથી પહેલા રાખવી જોઈએ. તો તમે ક્યારેય સાચું નહીં બોલશો ને તો જીવનભર તમારો વિરોધ કોઈ નહીં કરશે. વેલકમ બેક. બગદાણાના સેવક નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો. કોર્ટે તમામ 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એસઆઈટીની ટીમે મહુવા કોર્ટ સમક્ષ ફર્ધર રિમાન્ડની માંગ કરી હતી. સમગ્ર કેસમાં જૂની આઈપીસી 120ની કલમમાં ઉમેરો કરવામાં આવ્યો છે. એસઆઈટીએ આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બોટાદના કોળી સમાજના આગેવાનો પીડિત નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા. પીડિતના નિવાસે બોટાદના આગેવાનોએ મુલાકાત લીધી હતી. કોળી સમાજ પીડિત નવનીતભાઈ વાલધિયાની સાથે છે. ન્યાયની માંગ સાથે સમાજની એકજૂટતા જોવા મળી રહી છે. વાયરલ ઓડિયો ક્લિપને લઈને નવનીતભાઈએ નિવેદન આપ્યું. કોઈ નિર્દોષનો આમાં ભોગ ન લેવાય તેવી તેમણે અપીલ કરી છે. આભાર માનું છું જે મારી મુલાકાતે મારા ખબર અંદર પૂછવા બાબતે બધા આપણા કોળી સમાજ ઠાકોર સમાજનો આભાર માનું છું. આપના ઉપર જે હિચકારો હુમલો છે તેમાં સન્ની કરીને આરોપી છે. તેમના મમ્મી એક ઓડિયો ક્લિપ વાયરલ છે જેમના આપનો દીકરો એમની સાથે વાત કરી. શું ઘટના છે? મારા દીકરાને એમને ફોન કર્યો હતો કે આ લોકો જો કોઈ આવ્યા છે એમને લેવા માટે ગયા છે કોઈ બ્લેક ગાડી લઈને. એક વખત ગયા, 2 વખત ગયા, કોઈ ખબર નથી. પણ પીએસઆઈ જે પીઆઈ પોતે ડાંગર લેવા ગયા હતા એ વાત છે કે બ્લેક ગાડી હતી
ને 3-4 જણા હતા, કોઈ ખોટું બોલીને એને લઈ આવ્યા છે. ખરેખર એ સાચો આરોપી છે કે નહીં એની યોગ્ય તપાસ કરે. SIT વાળા ખોટા નિર્દોષ માણસો ન આવે, હાથા સુધી પહોંચે. આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ, ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બાદલિયાના ફાર્મે અમે આવ્યા છીએ. તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારશ્રીએ જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું FIR માં નામ દાખલ કરે. અહીંયા નવનીતભાઈના આપણે જે આજે ખબર અંતર પૂછવા માટે લીંબડી તાલુકો, ધંધુકા તાલુકો અને અમદાવાદથી અમે પધારેલા છીએ. તો અમારી એક જ માંગણી છે કે નવનીતભાઈને જલ્દી ન્યાય મળે. સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવેલ છે અમને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમારા આગેવાનો ઉપર પૂરેપૂરો ભરોસો છે કે નવનીતભાઈને તુરંત તાત્કાલિક અને ઝડપી ન્યાય મળે એવી અમે સરકારને રજૂઆત કરી કે તાત્કાલિક એના માટે ગઈકાલના રોજ અમે લીંબડી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતું. કઈ અન્યાય થયો છે એમને 8 આરોપીના નામ આપ્યા, 8 આરોપી પોલીસે ધરપકડ કરી છે. એ સિવાયના જો કદાચ અન્ય આરોપીઓ હોય તો એની પોલીસને દરખાસ્ત છે કે એમને ધરપકડ કરે અને કાયદેસર જે કંઈ કાર્યવાહી થાય એ સરકાર એમને કાર્યવાહી કરે અને એમને સજા કરે. બસ આ સિવાય કોઈ બીજું કંઈ હોય તો અમે સમાજ એમની સાથે છીએ. નવનીતભાઈ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, આખો સમાજ એમની સાથે છે. બગદાણા અત્યારે અમે નવનીતભાઈની મુલાકાત આવ્યા છીએ. સુરેન્દ્રનગર વેલનાથ પ્રગતિ મંડળના પ્રમુખ સાગરભાઈ, સનાભાઈ ટ્રસ્ટી શ્રી અને હું પૂર્વ પ્રમુખ છું. અને આજે અમે સમાજના હિસાબે નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવ્યા છીએ. બગદાણાના બખેડામાં હવે તળાજા કોળી સમાજ મેદાને આવ્યો છે. બાઇક રેલી સાથે કોળી સમાજના આગેવાનો જોડાયા હતા. વિવિધ બેનર સાથે કોળી સમાજના લોકોએ રેલી કાઢી હતી. નવનીત બાલધિયાને ન્યાય અપાવવાની મુખ્ય માંગ છે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે આરોપ છે. દરરોજ કોળી સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે. નવનીતભાઈ જે આરોપો કરે છે, નવનીતભાઈ જે કહે છે, તમારે નામ લેવાની કોઈની જરૂર નથી. સરકાર અને પોલીસ તપાસ કરીને નામ આપે ને એ જ કાર્યવાહી નવનીતભાઈ કીધું એ પ્રમાણે થાય, એ પ્રમાણે સમાજ રાજી છે. હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર ગુજરાતનો પોલીસ સમાજ છે એ ઉશ્કેરાટ અનુભવી રહ્યા છે અને એમને લાગણી દુભાઈ રહી છે. એટલે આ કોળી સમાજની ઘટના છે, કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઉભો થયો છે. બગદાણા માફી પ્રકરણને લઈને મોટા સમાચાર. મોરારી બાપુએ આડકતરી રીતે સમગ્ર બાબતે નિવેદન આપ્યું. મોરારી બાપુએ સમાધાનની ભૂમિકા નિભાવવાથી ઇનકાર કર્યો. કહ્યું કે હું 9 દિવસથી બહાર છું, મારે આ બાબતે કંઈ લેવા દેવા નથી. હું તો આને મનોરંજનની રીતે જ જોઉં છું, હું ફિલ્મ જોવા નહીં જઉં. આ જ મારું મનોરંજન છે. સમગ્ર પ્રકરણનું નામ લીધા વિના મોરારી બાપુએ આડકતરી વાત કરી. कुछ का कुछ लोग करें, हमें तो कोई लेना देना नहीं, लेकिन वो बेचारे अपराध करेंगे. और मैं 9 दिवस से यहाँ बैठा हूँ और मुझे आज दिखाया गया सुबह कि मैं किसी की अस्पताल में खबर निकालने गया हूँ, कोई आदमी का समाधान करा रहा हूँ. देखो ये दुनिया क्या है यार. मैं तो उसको इसी रूप में लेता हूँ कि अब मनोरंजन के लिए मैं फिल्म देखने नहीं जा सकता, यही मेरा मनोरंजन है. ગુજરાતના આસ્થાના પ્રતીક સમાન શક્તિપીઠ પાવાગઢથી આજે ભક્તિ અને વિકાસના અદ્ભુત સમાચાર સામે આવ્યા. યાત્રાધામ પાવાગઢ ખાતે આજે નવીન ભવ્ય યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. સંત અવિચલદાસજી મહારાજ અને જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્ર કાકાની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ લોકાર્પણ સમારોહ શ્રી અવિચલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ સાથે યોજાયો હતો. મહાયજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, હવન અને પૂજા વિધિઓ દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
યજ્ઞના અંતે વિશ્વની સમૃદ્ધિ, લોક કલ્યાણ, સુખ શાંતિ અને વિશ્વ મંગળ માટે પ્રાર્થના કરવામાં આવી. સહસ્ત્રચંડી મહાયજ્ઞનું સમાપન તારીખ 11ના રોજ પૂર્ણાહુતિ સાથે કરવામાં આવશે. પાવાગઢ જેવા મહત્વના યાત્રાધામ ખાતે યજ્ઞશાળાના નિર્માણને લઈને યાત્રિકો તેમજ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે લોકાર્પણના દિવસે ટ્રસ્ટ દ્વારા સહસ્ત્રી ચંડી મહાયજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવના સાથે ભારત સમર્થ રાષ્ટ્ર બને, ભારત વિશ્વગુરુ બને અને સર્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે આ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ આયોજિત કર્યો છે અને સાથે સાથે લોકાર્પણ આપણે આજે કર્યું છે. 3 દિવસ સુધી અહીં પાઠની આहुति આપવામાં આવશે. कि हमारे मध्य प्रदेश के शक्तिपीठ मां बगुलामुखी में जिस प्रकार से हवन हुआ करते हैं, उस तरह की कुछ हवन या फिर कुछ भी यहाँ पर इस तरह की कोई व्यवस्थाएं हो, और इस अर्जी को माने स्वीकार करते हुए हमारे ट्रस्ट के, पावागढ़ ट्रस्ट के जो सचिव हैं श्री अशोक पंड्या जी, हमारे मामा, और उनके मनोभाव में ये भाव उत्पन्न किया और आज उनके संकल्प से ये सपना साकार होते हुए दिख रहा है. और सबसे सौभाग्य की बात यह है कि इस सपने को साकार होता हुआ देख करके मैं प्रत्यक्ष अपनी आंखों से इस सपने को साकार होते हुए देख रहा हूं. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની તૈયારીને આખરી ઓપ અપાયો. અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ હેરિટેજ થીમ સાથે યોજાશે. હેરિટેજ અમદાવાદની ઓળખ ઊભી કરતા સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદ્ઘાટન કરાવશે. જર્મનીના ચાન્સેલર પણ ફેસ્ટિવલની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આધુનિકતાની સાથે સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે. હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વખતે રિવરફ્રન્ટ ઉપર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અનોખી રીતે ઉજવવાનો છે. હાજી હા, આ કાઇટ ફેસ્ટિવલમાં જે અમદાવાદ હેરિટેજ સિટી છે તેની જે ઓળખ છે તે સમા અમદાવાદની પોળોનો ઇતિહાસ રજૂ કરવા માટે થઈને ખાસ આખો સેટઅપ ઉભો કરવામાં આવ્યો છે. જૂની બારી, જૂના દરવાજા, હેરિટેજ આખો આ સેટઅપ ઉભો કરવામાં આવ્યો છે. અને મહત્વની વાત છે કે આ વખતનો કાઇટ ફેસ્ટિવલ એ માટે ખાસ મહત્વનો રહેશે કારણ કે અમદાવાદ સિટી વિસ્તારમાં એવી પોળોની થીમ કાઇટ ફેસ્ટિવલમાં ઊભી કરવામાં આવી છે. પોળોનો અનુભવ થઈ શકે તેવા જૂના દરવાજા, જૂની બારી, જૂના પિલ્લર જેવા લાકડાના મટીરિયલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 5000 સ્ક્વેર મીટરમાં યોજાનારા આ કાઇટ ફેસ્ટિવલમાં સૌથી વધારે આકર્ષિત હેરિટેજ પોળોની થીમ જે જોવા મળશે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 તારીખે આ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. જર્મનીના ચાન્સલર જે છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે અને ખાસ તેમની સાથે જે આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવશે ત્યારે લોકો પતંગબાજોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતનો જે હેરિટેજ અમદાવાદ સિટીનો જે દરજ્જો છે તેને લઈને ખાસ આખી આ થીમ ઊભી કરવામાં આવી છે અને આ વખતનો કાઇટ ફેસ્ટિવલ હેરિટેજ અમદાવાદ સિટીના નામે આ કાઇટ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. ક્યાર પસંદ ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચિંતન શિબિરમાં હાજર રહ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. મંત્રી કિશન રેડ્ડી, બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હા પણ હાજર રહ્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી સતીશ સિન્હા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. हमारी प्रगति को रोकने के लिए कोयले से उत्पादित कोई भी आइटम होगी, कोई भी चीजें होगी, उसको वो स्वीकार नहीं करेंगे, उसके ऊपर रिस्ट्रिक्शन लगाने की कोशिश करेंगे. ये आज हमें थोड़ा ज्यादा भी लगता है, ऐसा भी लगता है कि ऐसा कैसे हो सकता है. और आप लोग अच्छी तरह जानते भी हो कि कुछ देश ये जानबूझकर भारत की प्रगति को रोकने के लिए ऐसे निर्णय की ओर जाने की कोशिश कर रहे हैं. और उसी के लिए माननीय प्रधानमंत्री मोदी साहब ने कई ऐसे चीजें जो खाद्य चीज न हो, जो टेक्सटाइल न हो, तो हमारे देश में लगने वाला बाकी जगह में जो पावर लगेगा उसके लिए कोयला का उत्पादन करके उसको यूज करने का एक अलग सिस्टम पूरा वो बना भी रहे हैं. माननीय प्रधानमंत्री मोदी साहब ऊर्जा के बारे में भी इतना पहले से निर्णय ले चुके हैं, इसके कारण हमें विश्वास है कि कोई भी देश हमारी प्रगति को रोकने में सफल नहीं होगा. गुजरात में जब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब मुख्यमंत्री थे, उस टाइम भी यहाँ पावर की स्थिति अच्छी नहीं थी. शाम को
पावर चला जाता था, पूरी रात पावर नहीं आता था। कुछ ने देश को विकास भी विरासत भी का मंत्र भी दिया है। खान खनीज देश के उद्योग की रीढ़ और अर्थव्यवस्था का एक महत्वपूर्ण आधार स्तंभ है। अर्थव्यवस्था के इस स्तंभ को मजबूत बनाकर देश के विकास को नई गति देने के लिए हम एकत्र हुए हैं। यह शिविर प्रधानमंत्री श्री मोदी जी के विजनरी लीडरशिप में हो रहे नए भारत के निर्माण में माइनिंग सेक्टर का रोड मैप तैयार करने का संयुक्त प्रयास है। श्री मोदी साहब देश को आत्मनिर्भर बनाने के लिए हर सेक्टर, हर प्रोडक्ट और हर सर्विस पर ध्यान देकर होलिस्टिक अप्रोच के साथ रिफॉर्म्स लाए हैं। भारत का माइनिंग एंड मिनरल सेक्टर भी अनेक महत्वपूर्ण रिफॉर्म्स का साक्षी रहा है। 2014 से के बाद भारत के माइनिंग सेक्टर में जो परिवर्तन हुआ है वह प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की क्लियर पॉलिसी, पॉलिटिकल विल और ट्रांसपेरेंट गवर्नेंस का परिणाम है। उनका स्पष्ट मानना है कि प्राकृतिक संपदा का उपयोग सिर्फ कुछ लोगों के लिए नहीं परंतु पूरे राष्ट्र के लिए, राष्ट्र के हित में होना चाहिए। અમદાવાદમાં ઓલિમ્પિક 2036ને લઈને મહત્વની બેઠક કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે બેઠક મળી। રાજ્ય રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ઓલિમ્પિકના આયોજનને લઈને એસોસિએશન સાથે બેઠક થઈ। કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને લઈને ખાસ ચર્ચા કરાઈ। સ્પોર્ટ્સ પર્સન મેરીકોમ, ગગન નારંગ, યોગેશ્વર દત્ત પણ ઉપસ્થિત રહ્યા। અભિનવ બિંદ્રા સહિતના ખેલાડીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું, કહ્યું આજે જે ચર્ચા થઈ તે ખૂબ જ અગત્યની। ગુજરાત સરકાર તમામ ફેડરેશન સાથે મળી કાર્ય કરશે। ગુજરાતની તૈયારીઓને લઈને આયોજન છે તેનું પ્રેઝન્ટેશન થયું। રાત દિવસ એક કરીને કામ થશે તેની ખાતરી આપું છું। તત્કાલીન સીએમ નરેન્દ્રભાઈએ ખેલ મહાકુંભનું સ્વપ્ન જોયું હતું। આજે રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે। इससे पहले कि मैं गुजरात की क्षमता की बात करूं, मैं उस नींव को याद करना चाहता हूं जिस पर आज हम ये इमारत खड़ी कर पाए हैं। 1.5 दशक पहले जब हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी गुजरात के मुख्यमंत्री थे, तब उन्होंने एक सपना देखा था, खेल महाकुंभ। खेल महाकुंभ का सपना आज बहुत ही बड़े पैमाने में साकार हुआ है। तब लोग कहते थे कि खेल केवल समय बिताने का साधन है, लेकिन मोदी जी का विजन स्पष्ट था। वे जानते थे कि राष्ट्र निर्माण का एक सशक्त माध्यम खेल ही हो सकता है। आज उसी विजन के परिणाम से गुजरात देश का स्पोर्ट्स टूर्नामेंट, स्पोर्ट्स फेडरेशंस के लिए टूर्नामेंट ऑर्गेनाइजेशन करने का एक हब बनने की दिशा में आगे बढ़ रहा है। खेल महाकुंभ की शुरुआत करीबन 20 लाख खिलाड़ियों के साथ हुई थी। ये साल खेल महाकुंभ में 7.3 मिलियन यानी 73 लाख खिलाड़ियों ने पार्टिसिपेट किया है। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગ લેવા લોકો ઉમટ્યા। સુરત શહેર ભાજપ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો રવાના થયા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ટ્રેનને લીલી ઝંડી આપી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું, સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય પીએમ કરી રહ્યા છે। 1000 વર્ષ પહેલા ગજનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો, જ્યાં વર્ષ 2026માં આ ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। સનાતન ધર્મ પર વજ્રઘાત કરવામાં આવ્યો હતો। આજે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ 1000 વર્ષના ઇતિહાસને ઉજાગર કરવા માટે આખા ગુજરાતમાંથી અને આખા દેશમાંથી અનેક ભવ્ય કલાકારો, મહેમાનો, મહાનુભાવો સહિત પોતે પણ એ સોમનાથમાં હાજરી આપવાના છે। 10મી તારીખે રાત્રે આવશે અને 11મી સુધી રોકાઈને કાર્યક્રમ કરશે। આખા રાજ્યમાંથી પણ ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ કાર્યકર્તાઓને અને આગેવાનોને આ પ્રસંગમાં હાજરી આપવા માટેની વ્યવસ્થા કરી છે।
ગઈકાલે પણ સુરતમાંથી 1400 લોકો ગયા હતા. આજે પણ 700 લોકો સુરતમાંથી અને 700 લોકો ભરૂચમાંથી જઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉત્તર પ્રદેશની મુલાકાતે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી. યુપીમાં આગામી ચૂંટણીઓને લઈને મુલાકાત કરી. ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિ અને રોડમેપ મુદ્દે ચર્ચા કરી હોવાની પોસ્ટ તેમને મૂકી છે. લખનૌમાં અખિલેશ યાદવને તેઓ મળ્યા હતા. રાજકોટની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. બાળકો પાછળ દોડતા શ્વાનનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. શ્વાન સ્થાનિકોની ગાડીઓમાં પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. મનપાની ઘોર બેદરકારી જોવા મળી છે. રખડતા શ્વાનથી રહીશો હવે પરેશાન થયા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર છે. સવાલ એ છે કે રખડતા શ્વાન મામલે મનપા કાર્યવાહી ક્યારે કરશે? વન વિભાગ અને રેલવે વિભાગની સતર્કતાથી સિંહનો જીવ બચ્યો છે. રાજુલાના વાવેરા પાસે સિંહના કારણે ગુડ્સ ટ્રેન રોકાઈ છે. રાજુલાના વાવેરા પાસે રેલવેના ટ્રેક પર સિંહ બેસી જતા દોડધામ મચી હતી. સિંહ માટે રેલવે ટ્રેક પર 1 કલાક સુધી ટ્રેન થંભી ગઈ હતી. વન વિભાગે મહા મુસીબતે ટ્રેક પરથી સિંહને દૂર ખસેડ્યો હતો. ટ્રેનના પાયલોટ વન વિભાગની સાવચેતીથી સિંહનો આબાદ બચાવ થયો છે. અમદાવાદમાં એક બિલ્ડર સાથે હની ટ્રેપનો બનાવ બન્યો. 5 મહિના અગાઉ આરોપી સુનીતા ઉર્ફે એની રાજપૂત એક બિલ્ડર સાથે પોતાના જ ઘરે અંગત પળો માણી હતી, જે તેને ગુપ્ત કેમેરામાં રેકોર્ડ કરી. છેલ્લા 10 દિવસથી તે બિલ્ડરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી અશ્વિન ચૌહાણ સાથે મળી તે અંગત પળોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ધમકી આપી 10 કરોડની માંગણી પણ કરી હતી. બિલ્ડર અને આરોપીની મુલાકાત બાદ અંતે આરોપીએ 7 કરોડની પણ માંગણી કરી હતી. જો કે 7 કરોડ રૂપિયા આગામી 24 કલાકમાં નહીં આપે તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. રાતે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રથમ આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે, પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનીતા ઉર્ફે એની રાજપૂત, એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીત સિંહ ઉર્ફે બિન્ની સિંહ, જે એક જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એમને બેને મળીને આ કાવતરું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી. તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી. સુરતના કાપોદ્રા 4 રસ્તા પાસે હત્યાનો બનાવ બન્યો. જૂની અદાવતમાં 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. 4 શખ્સોએ એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો. બહુ ચરબી વધી ગઈ છે કહી ચપ્પુના ઘા ઝીંક્યા. 2 લોકોને ચપ્પુ વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. હત્યા કરનાર આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે. 2 આરોપીને સુરતથી અને 2 આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરાઈ છે. लोग थे और दूसरी तरफ 4 लोग थे. जो 3 लोग थे उसमें से एक आदमी को छुरी लग गया और उसको छुरी लगने से उसको स्टीमर हॉस्पिटल लेके जाया गया और वहाँ पे उसकी डेथ हो गई. इसके तहत हमने एक मर्डर की फरियाद दाखिल की है. जो मरने वाले का नाम है उसका नाम है बारीक हरी सिंह यादव और ये कापुद्रा 4 रस्ता ब्रिज के नीचे रखड़ता है, वहीं पे रहता है. और जो ईजा पामनार व्यक्ति है उसका नाम है हेमंत सामजी भाई हडिया और साथ में एक और व्यक्ति था जिसका नाम था नितिन धीरूभाई चावड़ा और ये तीनों कापुद्रा विस्तार के रहने वाले थे. और सामने जो 4 लोग थे जिन्होंने इन पे अटैक किया, उनमें से उन 4 को पुलिस ने अभी डिटेन कर लिया है, उन 4 को पकड़ लिया है. બનાસકાંઠાના ડીસામાં આઇકોનિક રોડની કામગીરી દરમિયાન વીજપોલ ધરાશાયી થયો. વીજ કર્મચારી વીજપોલ પર ચડી કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની. વીજપોલ ધરાશાયી થતા કર્મચારી ઉપરથી નીચે પટકાયો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી છે. સાઈબાબા સર્કલથી જલારામ મંદિર માર્ગ પર અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે કોઈ વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. શહેરના વ્યસ્ત રોડ પર વીજ કંપનીની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો છે. આજથી સુરતમાં આઈએસપીએલ લીગ ટુર્નામેન્ટની શરૂઆત થઈ. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ આયોજન કરાયું છે. સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચનને જોવા માટે પડાપડી થઈ.
ભારે ધક્કામુક્કી થતા એન્ટ્રન્સ ગેટનો કાચ તૂટી પડ્યો હતો. ઉદ્યોગપતિ સુનિલ શાહના ત્યાં અમિતાભ બચ્ચન પહોંચ્યા. કાસા રિવેરા સ્થિત ઘરમાં અમિતાભ બચ્ચનનો ઘર પ્રવેશ કરાવ્યો. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો અને શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી બનાસ નદી પર પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી પુલનું કામ શરૂ ન થતા હવે લોકોનો ધીરજનો બાંધ તૂટ્યો છે. આજે કાકવાડા ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચીને ધરણા પર બેસી ગયા. કાકવાડા શાળાના વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ અભ્યાસ માટે જાય છે. આ પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ સાથે આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. ચોમાસા દરમિયાન તો સ્થિતિ વધુ ભયાનક બની જાય છે, જ્યાં 1 થી 1.5 મહિના સુધી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. 2022ના સમય વિધાનસભા ઇલેક્શન વખતે ત્યાં કાકવાડા ગામની બનાસ નદી આવેલી છે અને આ કાકવાડા ગામ સહિત 5 થી 6 ગામડાઓ સહિત ત્યાં જેમની પુલ બનાવવાની માંગણી, ત્યાં પુલની માંગણી લઈને ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ સહિત તેના તાલુકાના તમામ કાર્યકર્તાઓ સહિત ત્યાં નદીની અંદર ઇલેક્શન પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવે છે. પુલ બનાવવા બાબતે ત્યાંના લોકોને વચન આપવામાં છે તમારો પુલ બની જશે, પરંતુ જેવું ભારતીય જનતા પાર્ટી ત્યાં કારમી હાર થાય છે તો આજે 3 વર્ષ પૂરા થઈ ગયા, આજ દિન સુધી એક પણ પ્રસંગ ત્યાં કામકાજ કરવામાં નથી આવી. પુલનું કામકાજ કરવામાં નથી આવ્યું તે અનુસંધાન લઈને અમે દરેક જગ્યાએ પૂછાયું છે, પણ અમને કોઈ ત્યાં સરખો જવાબ આપતો નથી. કાકવાડા ગામે પુલ માટે છેલ્લા 5 વર્ષથી માંગણી હતી અને 4 વર્ષ અગાઉ પુલ મંજૂર પણ થયો, તેનું ખાતમુહૂર્ત પણ થયું, પણ આ ક્યાંક ને ક્યાંક લોકો સાથે છેતરપિંડી કરવાનું કામ એ ખાતમુહૂર્ત કરનારા લોકોએ કર્યું છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો કે કાકવાડા સહિત આજુબાજુના 7 થી 8 ગામના લોકો જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે, પોતાના બાળકને ભણવા માટે જે રસ્તેથી મૂકે છે ત્યાં વચ્ચે નદી આવે છે અને ચોમાસામાં ભારે વરસાદ પડે તો નદીનો પ્રવાહ પણ ભારે હોય છે. તેના કારણે નદી ક્રોસ કરવામાં બાળકોને પણ જીવનું જોખમ હોય છે. કોઈ પણ સુવિધા ત્યાં નથી. એના માટે 15-16 વર્ષથી સાહેબને રજૂઆત કરેલી જ છે ઓલરેડી, પણ અત્યારે પુલ કે પાસ થઈ ગયો છે એવું બધું લોકોનું કહેવાનું છે. તો અમે 2022માં લોકો મુહૂર્ત કરીને ગયેલા હતા, પણ છતાં બી પુલનું કોઈ કામકાજ ચાલુ થયું નથી. એના માટે અમે સાહેબશ્રીને જાણ કરવા માટે આવ્યા છીએ, આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સાહેબ તમારું કામ જલ્દી ચાલુ થાય એવું અમે માંગ રાખીએ છીએ. કેટલા સમયથી ને કેવી તકલીફ પડે છે? સાહેબ તકલીફને તો વાત જ કરાય એવી નહીં કે છોકરાઓ ઘણી વાર પાણીમાં તણાઈ બી જાય છે, ઘણીવાર પાણીમાં તણાઈ જાય છે. લોકોને એટલી બધી એટલું પૂર આવે છે કે સાથી બરોબર પાણીમાંથી નીકળવું પડે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાટનગરમાં ટાઇફોઇડના કેસ 182 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 15 ટાઇફોઇડના કેસ નોંધાયા છે. સિવિલમાંથી 20 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. 7300થી વધુ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા 48 લીકેજ દૂર કરવામાં આવ્યા છે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.